એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ડેથ સર્ટિફિકેટ કવિતા પેલી 11મા ધોરણમાં ભણતી છોકરી બાબતની આખી વાત છે. આ જણાવો ને થોડુંક મને, કવિતા અને આખો કિસ્સો જાણો. મારી એક ફ્રેન્ડ હતી, યેશા એનું નામ. મારું નામ એશા, એનું નામ યેશા. ઓકે. અને અમે સ્કૂલમાં સાથે હતા. એ મારી સાયકલ પાર્ટનર હતી. એટલે સ્કૂલ છૂટે પછી હું મારા મામાના ઘરે જતી હતી સાયકલ ઉપર. અને એનું ઘર મારા મામાના ઘરથી નજીક, એટલે એ પણ સાયકલ પર આવે. એટલે અમારો સ્કૂલેથી છૂટ્યા પછી જે જવાનો સમય હતો એમાં એ મારી પાર્ટનર હતી. એક દિવસ મને યેશાનો ફોન આવ્યો કે મને તારી સાથે વાત કરવી છે. એટલે પરીક્ષાઓ જસ્ટ પૂરી થઈ, હું 11મા ધોરણમાં જ હતી લગભગ. અને એનો ફોન આવ્યો કે મને તારી સાથે વાત કરવી છે, આપણે મળીએ. અને એ વખતે વેકેશનનું મૂડ હતું, એટલે મેં કહ્યું કે ના આપણે થોડા દિવસ પછી મળીએ. અત્યારે મારા ઘરે કંઈક, મને એક્ઝેક્ટ યાદ નથી મેં શું કારણ આપ્યું, પણ હું એને નહીં મળી. અને 2 દિવસ પછી મારા ઘરે ફોન આવ્યો કે આ યેશાએ બહુમાળી, જ્યાં જૂની કોર્ટ હતી, તેના 10મા માળેથી કૂદીને સુસાઇડ કર્યું છે. અને હું બહુ હાલી ગઈ કે કદાચ મેં સાંભળી લીધી હોત, કદાચ હું એ દિવસે એને મળી આવી હોત. હજી પણ અફસોસ છે આ વાતનો? ઓછો છે, ગિલ્ટ છે અફસોસ કરતાં, કે એણે કરેલા ફોનને મેં સિરિયસલી ના લીધો. એને કહ્યું મળવું છે અને મેં કહ્યું કે પછી મળીએ. એટલે કારણ જાણવાની પણ મેં તસદી નહોતી લીધી કે એને કેમ મળવું છે. એટલે ગિલ્ટ છે. અને હું ગઈ બહુમાળી, પછી હું સિવિલ હોસ્પિટલ ગઈ જ્યાં એનું પોસ્ટમોર્ટમ થતું હતું. અને મેં એના પપ્પાના હાથમાં એનું ડેથ સર્ટિફિકેટ જોયું અને હું શોક્ડ. અને પછી આખી, એટલે એ જે મારું ગિલ્ટ હતું, એ ગિલ્ટને મેં કવિતા રૂપે મૂક્યું કે અંદર, મારી અંદર જે કંઈ પણ વાવાઝોડું ફૂંકાયું, શરૂઆત કરો. શું હતા શબ્દો એના? કવિતા ડેથ સર્ટિફિકેટ, કે આખી કવિતા મને યાદ નથી, પણ કવિતામાં એવું હતું કે પ્રિય દીકરા, તું સ્કૂલમાં ભણતી હતી ત્યારે ફલાણી કોમ્પિટિશનમાં પહેલી આવતી હતી, ફલાણી એમાં પહેલી આવતી હતી, તારા આટલા બધા સર્ટિફિકેટ્સ છે જીતેલા, જે બધા એક બાપ તરીકે મેં સાચવીને મૂકી રાખ્યા છે. તો એનો અર્થ એવો તો નથી ને કે તારું ડેથ સર્ટિફિકેટ પણ મારે જ સાચવવાનું. એટલે એ આખી એક ઇમોશનલ ફ્લોમાં, કદાચ એવું કહી શકો કે ગિલ્ટમાં લખાયેલી કવિતા છે, કે એના પપ્પાએ ડેથ સર્ટિફિકેટ એનું સાચવવું પડ્યું, એમાં ક્યાંક મારો ફાળો છે. આમાં માફી માંગી હતી કવિતામાં? ના, એવું, એટલે હું 11મા ધોરણમાં હતી એ વખતે કેટલી મેચ્યોરિટી હોય, કેટલું, પણ જે સમજાતું હતું એમાં એટલું સમજાતું હતું કે મારે ફોન ઉચકીને એને મળવા જવું જોઈતું હતું, જે હું ના ગઈ. પણ ત્યારથી મેં એવું નક્કી કર્યું કે કોઈ એવું કહે કે મારે મળવું છે, કે મારે કોઈ વાત કરવી છે, તો હું ચોક્કસ પૂછી લઉં કે કંઈક અર્જન્ટ છે, ઇમરજન્સી છે, તો અત્યારે મળીએ. એ પછી મેં આ મારી જાતમાં બદલાવ કર્યો.